મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાંથી વાત કરું છું। નરેશ ગોહિલ જેટ એવરેસ્ટ સ્કેમ મની લોન્ડરિંગ કેસની હાલ તપાસ ચાલુ છે। ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે, જેમાં તમારા ખાતામાં 5 લાખ રૂપિયા જમા થયાની વાત સામે આવી છે। આથી જો તમે તપાસમાં સહકાર નહીં આપો તો કોર્ટમાંથી 40 દિવસના રિમાન્ડ મેળવી તમારી ધરપકડ કરવામાં આવશે, તેમ કહી આ આરોપીઓએ પારડી વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝન ડોક્ટરને ડરાવી ધમકાવી 12 દિવસના સમયગાળામાં અલગ અલગ બેંક એકાઉન્ટમાં 7 ટ્રાન્ઝેક્શન કરી 8,05,50,000 રૂપિયા પડાવી લીધા હતા। એટલું જ નહીં, આરોપીઓએ ડોક્ટરને વિડીયો કોલ કરી ડરાવી ધમકાવી કોર્ટમાં થતી કામગીરી જેવો માહોલ બતાવી વિશ્વાસમાં લીધા હતા। ત્યારે આખરે ક્રાઇમ બ્રાન્ચે ગુનામાં સામેલ 3 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 32 મોબાઈલ ફોન, 2 લેપટોપ, સ્વાઇપ મશીન, 6 ચેકબુક, 2 પાસબુક તેમજ 21 ડેબિટ ક્રેડિટ કાર્ડ, 6 સ્ટેમ્પ અને 5 પેનડ્રાઈવ સહિત 2.84 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપીમાં પપ્પુસિંહ પરિહાર નારોલમાં રહે છે અને બાલાજી ખીરુ અને ફાસ્ટફૂડના વેપાર સાથે જોડાયેલો હતો અને પોતાનું બેંક એકાઉન્ટ સાયબર ઘટિયાઓને ભાડે આપી કમિશન મેળવવાનું કામ કરતો હતો। તેના બેંક એકાઉન્ટમાં ભોગ બનનારના ખાતામાંથી 80 લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હતા, જ્યારે અન્ય આરોપી વિકાસસિંહ તેમજ આસિફ પઠાણ ભોગ બનનારા પાસેથી મેળવવામાં આવતા રૂપિયા મુખ્ય આરોપી સુધી પહોંચાડવા માટે બેંક ખાતા પૂરા પાડવાનું કામ કરતા હતા। ત્યારે કંબોડિયામાં બેસીને આ સમગ્ર નેટવર્ક ચલાવનાર આ ગેંગના માસ્ટરમાઇન્ડ સુધી ક્રાઇમ બ્રાન્ચ ક્યારે પહોંચે છે તે હવે જોવું રહ્યું।